તો ફેમિલી અચાનક આવવાનું થયું ઘરે, કારણ છે કે પાર્સલ આવ્યું ના. આ દઈ દે ને પેલા એક વાર બધાને ટાટા કરી દેતો. હાય ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને રાધે રાધે. તો ફરી એક નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયા છે. તો નીકળીએ આપણે ઓફિસે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. તો કરી લઈએ થોડુંક કામ અને પછી ક્યાં જવાનું થાય એ બના રહેશે. તો ફેમિલી અચાનક આવવાનું થયું ઘરે, કારણ છે કે પાર્સલ આવ્યું. પાર્સલ જોઈએ ઘેર જઈને જોવું. ત્યારે મારા ભાઈ દુકાન છે ને ત્યાં એક પાર્સલ આપ્યું. તો ઘરે જઈને ઓપન કર્યું પાર્સલમાં શું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આવું કંઈક છે પાર્સલ, એ જોઈએ ઘરે જઈને કેવું છે પાર્સલ શું છે. તો ફેમિલી હવે આપણે પહોંચી ગયા છે ઘરે. પ્રિયાંશુ જો અહીંયા રમેશ. પ્રિયાંશુ શું કરે હે તને કહો કે બાપા એ તો ભાગ્યો. તો ફેમિલી એક પાર્સલ આવેલ છે. એ પાર્સલમાં શું છે હવે તમારા માટે સરપ્રાઈઝ છે. કેમ કે હવે ધીમે ધીમે બધી વસ્તુ તો મંગાવવી પડે ને આપણે સેટઅપની. તો એક વસ્તુ આવી જશે તમારા માટે સરપ્રાઈઝ છે. ખોલીએ તો શું છે પાર્સલમાં નીકળે તો જોઈએ. બન્યા રહેજો બ્લોગમાં. ફેમિલી હવે આપણે પાર્સલ ઓપન કરીએ. એમાં શું છે જોઈએ. ફેમિલી જો પ્રિયાંશુ અત્યારે ચા પી લીધો છે. પ્રિયાંશુ આ શું આવ્યું તો બધા શું કે બધા એમ કે પ્રિયાંશુ કાં છે એમ કે પ્રિયાંશુ કાં છે એમ કે તને કે તું કાં છે પ્રિયાંશુ? આ બધાને ટાટા તો કરી દે કે હું આયા જ છે. હે ને બૂટ કોને પહેરાય? ફેમિલી ને બૂટ જો બૂટ કોને પહેરાય? આ જો તો હે બૂટ કોને પહેરાય? હે બૂટ કોણ? હા બૂટ કોને પહેરાય? કોના તમારે શું છે? બાજુ મારે નહીં મારે બાજુ જ ને મારે બાજુ જ તમારે. તું બેત તો ભલે બેત તન તું બેઠા કે મારે પણ મારે નથી બાત ઉતારે. ક્યાં નહીં બાજુ જ મારે. તો ફેમિલી હું ને મારા મમ્મી મજાક કરીએ ઘડી. તો નીકળીએ આપણે ઉના જવા માટે. માં આ દઈ દે ને માં દઈ દે. કેમ કોણ ખબર આવે મારે? હું ખબર આવે રોટલા. હવે મને મા દીકરો ઘડી મજાક મસ્તી કરી લીધી. તો નીકળીએ આપણે ઉના. હા તો ફેમિલી આપણે ઉનાથી આવી જશે. તો ફ્રેશ થઈને નીકળીએ ગ્રાઉન્ડે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી આપણે ઉનાથી સીધા આવી જશે ગ્રાઉન્ડે. કારણ કે ઉનામાં એક ભાઈ વાળ કતરાતા હતા ને આપણે યાર આવ્યા થઈને બહુ વાર લાગી છે અહીંયા. જો અત્યારે અંધારું થઈ ગયું. કેટલા વાગ્યા? 6:42 થઈ. પણ તોય હવે થોડુંક વાર્મઅપ કરી લઈએ. અંધારું થઈ ગયું, ફરતી કરો અંધારું થઈ ગયું. તો એ થોડુંક વાર્મઅપ કરી ને, કારણ કે એક દી ન આવીએ ને તો પછી બીજે દી એવું થાય કે હવે આજ નથી જવું. એટલે થોડુંક કાયમ આવીએ ને તો એ ઘણું થઈ જાય. એટલે હવે આપણે વાર્મઅપ કરી અને નીકળીએ સીધા ઘરે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી આપણે દોડીને આવી જશે ઘરે. તો ઘરે હું પ્રિયાંશુ કરે જોઈએ. એ પ્રિયાંશુ શું કાલે હે નમેશ કે ખાસ મમ. તો
તો પેલા મમ્મી દીવા ધૂપ કરે છે તો હવે પેલા તો દીવા ધૂપ કરી લઈએ ને પછી શું કરીએ તો વિડીયો માઇકલ બનાવી રહેજો કા મને દેની ભાઈ જે તો કરવા દે એમ જે કલે આયા હેરખો દે મને પગે લાગી લે મને તો ફેમિલી માને જાણી મારી મમ્મીને પગે લાગીએ તો ફેમિલી આપણે જમી લીધા છે ને પ્રિયાંશુ મને કે મારે યાર રમવું જ પડે કયાનો રમે છે અહીંયા તો જો બધા રમકડા કાઢ્યા ભાઈ હું ને હવે હે નમવું તો તું એકલો રે હું જાઉં હું આયા મારા ગામમાં જાઉં છું નમવું તાર ભેગું હું રમું ભમમાં કાં જાવ ભમમાં બનાવી આખું આને આખું બનાવી દે હાલ બનાવ કાંઈ ખબર ને ફેમિલી જો આને આખું બનાવે છે હા પેલા એ ઉપર એમ નહીં ઉપર એમ નહીં પેલા વીખી નાખીએ પછી એની પાસે બનાવડાવીએ હાલ હવે પેલું કયું છે નહીં નહીં એ નથી ખોટું એ નહીં તું તારે કરવાનું છે મારે થોડું કરવાનું છે નહીં એ નથી જો માં તમારે કેવાનું નતું એને હા એ બીજું કયું છે નહીં ખોટું ઈ નથી પણ ઈ ના ભાઈ ભાઈ ઈ નહીં તું તારે ઓલું જોવાનું હા ઈ હા પછી હા પછી નહીં ઈ નો આવે હા યા નહીં પછી હે હા પછી હા તો ફેમિલી બધું કરી તો નાખ્યું એમ તો થોડોક મગજ હાલે છે એનો એ ટાટા કરી દે તો બધાને ટાટા કરી દે એ બાપા શાબાશ ટાટા કરી દે પેલા એક વાર બધાને ટાટા કરી દે તો ફેમિલી જો પિયાંશુ એ કહે કેવો જુગાડ કરે તમે ખાલી જો આ બેહાડા ઢીંગીને શું કરો બેહાડી ઢીંગીને ઉતાર દે હે પમ્મા છે એને ઉતારી દે તો હવે ફેમિલી આ વ્લોગ અહીં પૂરો કરીએ તો મળીએ આપણે નવા વ્લોગની સાથે કાલે